ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। મહામંથનમાં આજે વાત ભાગ્ય પર ભાગ્ય વિધાતાની મોહર લાગી છે। લોકશાહીનો શંખનાદ, ગરમીનો વધતો પારો અને આ વચ્ચે જનતાનો મિજાજ ઈવીએમમાં કેદ થઈ ચૂક્યો છે। ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આજે લોકશાહીનો મહાપર્વ મતદાનની સાથે પૂર્ણ થયો। 1 એપ્રિલના રોજ વાગેલા ચૂંટણીના પડઘમ આજે 26 એપ્રિલ મતાધિકારના મહાયજ્ઞની સાથે શાંત પડ્યા છે। ઉમેદવારી પત્રોની ખેંચતાણથી શરૂ થયેલી આ સફર પ્રચાર અને રાજકીય આક્ષેપોના વંટોળ વટાવી આજે મતદારોના મૌન નિર્ણય સુધી પહોંચી છે। રાજ્યની મહાનગરપાલિકાઓમાં ગ્રામ પંચાયત સુધી આજે પરિવર્તન અને પુનરાવર્તનની આશા વચ્ચે લોકશાહીનો આ ઉત્સવ ઉજવાયો। રાજ્યભરમાં 40 થી 43 ડિગ્રી સુધીનું તાપમાન એ ભીષણ ગરમી વચ્ચે સવારનું મતદાન ધીમું રહ્યું। ક્યાંક કેટલીક જગ્યાએ એ મતદાન ખૂબ સરસ રહ્યું। અનેક જગ્યાએ બપોર બાદ ગતિ વધી પણ ખરા। મહિલા અને યુવા મતદારો કે જેમની ભાગીદારી અનેક જગ્યાએ નોંધપાત્ર રહી છે। જ્યારે કેટલાક વિસ્તારોમાં ઉદાસીનતા જોવા મળી। ગરમી, રવિવારની રજા, લગ્ન સિઝન, મતદાર યાદીમાં થયેલા ફેરફારોના કારણે મતદાન ટકાવારી પર અસર જોવા મળી છે। આ તમામ એ કારણો પણ રહ્યા। તો કેટલાક સ્થળોએ સ્થાનિક પ્રશ્નો ઉકેલાયા ન હોવાથી એ નારાજગી, બહિષ્કારના સંકેતો પણ જોવા મળ્યા। રાજકીય વિશ્લેષકો આ ચૂંટણીને 2027ની વિધાનસભા ચૂંટણીની સેમીફાઇનલ તરીકે જોઈ રહ્યા છે। ભાજપ પોતાનો ગઢ સાચવી રાખવામાં સફળ રહેશે કે વિપક્ષ નવા સમીકરણોની સાથે મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવશે। હવે સૌની નજર 28 એપ્રિલની મતગણતરી પર છે। એટલે તારીખ 1 એપ્રિલથી શરૂ થયેલી વાત 28 એપ્રિલ પર સૌ કોઈની નજર છે, જ્યાં મતપેટીમાં મતદારોનો મિજાજ એ પરિણામ સ્વરૂપે બહાર આવશે અને નક્કી કરશે કે સ્થાનિક શાસનની દિશા શું રહેશે, વિકાસનો માર્ગ શું રહેશે અને રાજકીય સમીકરણોનું આખું નવું ચિત્ર શું થશે। એના વિશે વાત કરીશું આજના મહામંથનમાં। તો વાત એક સવાલની સાથે કે વર્ષ 2027 વિધાનસભાની સેમીફાઇનલ આ ચૂંટણી સાંજે 6 વાગ્યા સુધી રાજ્યમાં સરેરાશ મતદાનનો આંકડો એ 57.8% આસપાસ નોંધાયો છે, જેમાં 15 મહાનગરપાલિકામાં 49%, 84 નગરપાલિકામાં 58.12%, 34 જિલ્લા પંચાયતમાં 60.21% અને 260 તાલુકા પંચાયતમાં અંદાજે 61% જેટલું મતદાન નોંધાતા શહેર અને ગ્રામ્ય વિસ્તારના મતદારોના અલગ અલગ મિજાજોની એ ઝલક જોવા મળી। હવે બીજી તરફ રાજકીય રીતે આ ચૂંટણીમાં સત્તાધારી ભાજપ માટે પોતાનું શહેરી ગઢ જાળવી રાખવાનો પડકાર હતો। વર્ષ 2021માં અમદાવાદમાં 192 માંથી 159 બેઠકો ભાજપની, સુરતમાં 120 માંથી 93 બેઠકો હતી, જામનગરમાં 64 માંથી 50 બેઠકો અને ભાવનગરમાં 52 માંથી 44 જેટલી બેઠકો જીતતા ભાજપે પોતાની મજબૂત સ્થિતિ બતાવી હતી। તો છેલ્લા 20 થી 30 વર્ષથી અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર આ તમામ જગ્યા પર ભાજપનું શાસન રહ્યું, જેથી આ વખતે ભાજપ પોતાની એ મજબૂતી જાળવી રાખશે કે કેમ। અને બીજી તરફ કોંગ્રેસ માટે કમબેકનો એક મોટો પડકાર રહ્યો। ક્યાંક નારાજગી તમામ પક્ષોને લઈને જોવા મળી, ક્યાંક વિકાસની વાત, ક્યાંક વિશ્વાસ, તો પછી ક્યાંક બદલાવની અપેક્ષા। આ બધા જ ભાવ મતપેટીમાં આજે સીલ થઈ ગયા છે। હવે તમામ ઉમેદવારોના ભાગ્ય પર મતદારો એટલે કે ભાગ્ય વિધાતાની મહોર લાગી ગઈ છે અને 28 એપ્રિલે મતગણતરી બાદ એ વાત સ્પષ્ટ થશે કે સ્થાનિક સત્તાના સિંહાસન પર કોણ બિરાજમાન થશે, કઈ પાર્ટી એ પોતાની મજબૂતી જાળવી રાખશે અને કઈ પાર્ટી માટે આ ચૂંટણી એ નવો રાજકીય સંદેશ આપશે। આ તમામ મહત્વના મુદ્દા જેના પર આજના મહામંથનમાં ચર્ચા કરવી છે અને સાથે સાથે ક્યાંક કેટલીક વાતો પણ આજે દિવસ દરમિયાન સામે આવી છે, જ્યાં કેટલાક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા, ક્યાંક કેટલીક રસપ્રદ વાતો સામે આવી। કોઈ પોતાના લગ્ન પહેલા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। સેલિબ્રિટીઝના એ તમામ મતદાનો, નેતાઓ કે જેઓ પણ પહોંચ્યા તેમણે પણ લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી। એટલે ગુજરાતવાસીઓ માટે આજનો દિવસ ખૂબ વધારે મહત્વપૂર્ણ હતો એ તમામ જગ્યા પર જે આજે ઇલેક્શન થયા છે, કારણ કે એક વ્યક્તિ તરીકે તમારો મત શું છે, તમારા વિસ્તારમાં કયા વિકાસના કામો થશે, એ તમામ વાત કે જેનો નિર્ણય લેવાનો આજનો સમય હતો। એ 60% આસપાસનું આખું એ મતદાન, એ આખું ટકાવારી સામે આવી છે, એના પર પણ વિસ્તારથી ચર્ચા કરીશું। પરંતુ જ્યારે દેશના હીરો એ દેશ માટે કંઈક કરતા હોય છે, બોર્ડર પર જઈ અને તેમના દ્વારા જે દિવસ રાત એ તડકો વેઠીને પણ જ્યારે દેશ માટે કામ કરવાનું હોય છે, ત્યારે આપણા મનમાં એક ગર્વની લાગણી અનુભવે છે આપણે સૌ કોઈ। જ્યારે આજનો દિવસ
એક નાગરિક તરીકે આપણા માટે અતિ મહત્વનો હતો. લોકો ગયા મતદાન મથક પર અને મતાધિકારનો ઉપયોગ કર્યો છે, પરંતુ સાથે સાથે ગરમીએ પણ માજા મૂકી હતી. 40 થી 43 આસપાસ અલગ અલગ જગ્યા પર એ તાપમાનનો પારો હતો. તેમ છતાંય મતદાન થયું છે. એ મતદાન શું, એ તમામ વાતો સાથે આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ દિવસ દરમિયાન ક્યાંક ઝઘડાના એક કિસ્સા સામે આવ્યા. સામસામે સ્થાનિકની બોલાચાલી કે જે મારામારી સુધી, ટપલી દાવ સુધી એ તમામ વાતો પહોંચી. હવે આ તમામની વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિરોધીઓ પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રહાર કર્યા હતા. કેટલાક રાજકીય પાર્ટીઓ એ ચૂંટણીને ધર્મ આધારિત બનાવી રહી છે અને ધર્મ આધારિત ચૂંટણીઓ ક્યારેય ન હોઈ શકે. દીકરીની છેડતી જેવી એ વાત સુરતના અલથાણ વિસ્તારની, અને આ ઘટનામાં રાજનીતિ યોગ્ય ન હોવાનું ડેપ્યુટી સીએમએ કહ્યું. આવો સાંભળીએ એમને. આ પ્રકારની રાજનીતિ કોઈ એક દીકરીની વાત હોય ત્યારે ના હોવી જોઈએ, એટલું હું 100% માનું છું. પરંતુ આજના દિવસે હું એ વિષય બી બાજુમાં મૂકવા માંગુ છું. એનું તો ગંભીરતાપૂર્વક તપાસ અમે કરશો જ, અને ગુનેગારોની પરિસ્થિતિ આપ સૌ જાણો છો કે કયા પ્રકારની અમે કરીએ છીએ. પરંતુ આજનો દિવસ એ લોકશાહીનું સૌથી મોટો પર્વ છે. તમામ લોકોએ પોતાના મતદાનનો ઉપયોગ કરવો જોઈએ, અને મતદાનનો ઉપયોગ એ સમયસર કરવો જોઈએ. બધા જ લોકોએ મોટી સંખ્યામાં જઈને મતદાન કરવું જોઈએ. એટલે ક્યાંક નામ લીધા વિના એ આક્ષેપો પણ કરવામાં આવ્યા છે, પરંતુ દિવસ દરમિયાનની એ તમામ વાતો હવે આગળના સમયમાં શું થશે એ પણ એક ખૂબ વધારે મહત્વનું થઈ જાય છે. ઉમેદવારોના ભાગ્ય પર ભાગ્ય વિધાતાની મહોર, એટલે જનતાએ આજે મહોર લગાવી દીધી છે. અને મંગળવારનો દિવસ કે જ્યારે અત્યાર સુધી જેની રાહ જોવાઈ રહી હતી, આખરે એ પરિણામો સામે આવશે. સત્તાના સિંહાસન પણ કોણ બિરાજમાન થશે એ તમામ વાતો સામે આવશે. આજે આપણી સાથે મહામંથનમાં ગેસ્ટ પેનલમાં ભૂષણ ભટ્ટ, નેતા ભાજપ, જેઓ થોડી જ વારમાં જોડાશે. અત્યારે આપણી સાથે હિમાંશુભાઈ પટેલ, નેતા કોંગ્રેસ, આપણી સાથે જોડાયા છે. અને વરિષ્ઠ પત્રકાર રાજકીય વિશ્લેષક રાજેશ ઠક્કર આપણી સાથે જોડાયા છે. સર, આપનું ખૂબ સ્વાગત છે આપ બંનેનું વીટીવી ન્યૂઝના મહામંથન કાર્યક્રમમાં. રાજેશભાઈ, સૌથી પહેલા આપની પાસેથી જાણવું છે, કેવો રહ્યો આ દિવસ? વર્ષ 2005 થી લઈ અને 2026 આ તમામ ચૂંટણીઓની જો એકબીજા સાથે કમ્પેરિઝન કરીએ તો કેવો માહોલ દિવસ દરમિયાનનો રહ્યો? મતદારોનો એ મિજાજ શું કહેશો સર? જો 2015, 2021 અને 2026 આ ત્રણ ચૂંટણીઓનું આપણે આકલન કરીએ તો 2015ની અંદર ભારતીય જનતા પાર્ટીની સામે વિપક્ષ જે છે એ મજબૂતીથી ચૂંટણી લડ્યો, અને એના પરિણામો જે છે જિલ્લા તાલુકા પંચાયતોમાં એમને મળ્યા. મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓમાં જેટલું રિઝલ્ટ મળવું જોઈએ એટલું રિઝલ્ટ વિપક્ષને જે તે વખત નહોતું મળ્યું. એનું પાછળનું એક કારણ જે આપણે હંમેશા ચર્ચા આવીએ છીએ, સંગઠનનો ફેરફાર, કે અર્બન અને સેમી અર્બન વિસ્તારમાં વિપક્ષના સંગઠનની જે સ્થિતિ છે એના કારણે કેટલાક સમસ્યાઓ, જે સવાલો છે લોકો સુધી પહોંચાડી નહીં શકવાના કારણે જે તે વખતે ગ્રામ્ય વિસ્તારમાં સારો મેન્ડેટ મળ્યો હતો. 2021 એ કોવિડની પરિસ્થિતિ પછી આવેલી ચૂંટણી હતી. 19 અને 20ની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ હતી અને એના કારણે એક એન્ટી ઇન્કમ્બન્સીનો માહોલ ઊભો થયો હતો. પણ એ જ્યારે પરિણામ આવ્યું ત્યારે પરિણામમાં એ જે આખો માહોલ હતો એ પરિવર્તિત ના થયો, અને 2015 કરતાં સાવ વિપરીત પરિણામ આવ્યું, અને વિપક્ષ લગભગ નામશેષ થઈ જાય એ સ્થિતિ અમે ખાસ કરીને મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓમાં અને જિલ્લા પંચાયતમાં. તાલુકા પંચાયતોમાં 33 જેટલી તાલુકા પંચાયતો છે એ વિપક્ષના હાથમાં ગઈ હતી. એ પછી તૂટે અને અત્યારે જે છે લગભગ 18ની પરિસ્થિતિમાં છે. 2026ની ચૂંટણી એ શરૂઆતમાં એવું લાગતું હતું કે આ ચૂંટણી સ્થાનિક મુદ્દાઓ ઉપર ચર્ચાઈ રહી છે. સ્થાનિકોનો જે રોષ હતો એ પણ સ્થાનિક મુદ્દાઓને લઈને હતો, અને પહેલી વખત એવું જોવા મળ્યું કે શહેરી વિસ્તારોમાં, એટલે વડોદરા હોય, અમદાવાદ હોય, સુરત હોય, એવા વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના ગઢ ગણાતા એવા વિસ્તારોમાં કોર્પોરેટરોને લોકોએ સ્થાનિક પ્રશ્નોને લઈ અને ઘેર્યા, અને ત્યાં સુધી કે સોસાયટીના ગેટ બંધ કર્યા હોય કે એમને જાકારો આપ્યા હોય, આવા દ્રશ્યો આપણે જોયા. પણ આજે જ્યારે આ બધી જ વાત ઉપર મતદાન કરવાની વાત હતી ત્યારે ફરી એક વખતે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં થાય છે એવું જ કંઈક બન્યું, અને મહાનગરપાલિકાના મતદારોએ એ મતદાન કરવાની અંદર જે ગ્રામ્ય વિસ્તારના મતદારો છે એની તુલનામાં એ નિરસતા રાખી. પેટર્ન તમે જુઓ તો જ્યાં મુકાબલો છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે, ત્યાં આગળ વોટિંગ પર્સન્ટેજ જે છે એ તમને વધારે દેખાશે, અને જ્યાં એવું છે કે મુકાબલો જ નથી, દાખલા તરીકે અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર કે જ્યાં આગળ કોંગ્રેસની હાજરી માત્ર નામ પૂરતી છે, તો એવી જગ્યાએ ભાજપનો વોટર્સ છે એ પણ
કેટલીક નિરસતા દાખવી હોય કે ભાઈ પરિણામ કંઈ બદલાવાનું નથી, 22,000ની લીડ હશે તો 20,000ની આવશે, પણ મારે જે પક્ષને મત આપવો છે એને હારજીતમાં કંઈ બહુ ફરક પડવાનો નથી. એક એવો વર્ગ. બીજો એક એવો વર્ગ જેને ભારતીય જનતા પાર્ટીથી નારાજ તો હતો, પણ એને સામે પક્ષે કોઈ એવું નથી લાગતું કે ત્યાં આગળ વોટ આપવાનો છે, તો એવો વોટ જે છે એ પણ ક્યાંક ને ક્યાંક ઘરમાં બેસી રહ્યો અને એના કારણે આપણે જોઈએ તો અમદાવાદ પશ્ચિમની ટકાવારી એ ખૂબ જ નીચી ગઈ અને એ સ્થિતિ 2021માં પણ હતી. એની સામે તાલુકા અને જિલ્લા પંચાયતોની અંદર એ વોટિંગ સારું થયું છે. એમાં ખાસ કરીને તમે ઉત્તર ગુજરાત જુઓ, સૌરાષ્ટ્રનો વિસ્તાર જુઓ અને મધ્ય ગુજરાત જુઓ તો એની અંદર સરેરાશ મતદાન જે છે એ અર્બન સેમી અર્બન વિસ્તારો કરતાં વધ્યું છે. હવે આ બધું શું બતાવે છે તો 28 તારીખે ખબર પડશે. બંને પક્ષોએ પોતપોતાની વાત એ લોકો સુધી લઈને ગયા હતા. સત્તા પક્ષના લોકોએ જે એમના વિકાસના કામ કર્યા હોય એ, કાં તો એમની આઈડિયોલોજીના કારણે એમના જે રાજકીય મુદ્દાઓ છે એ, અને કોંગ્રેસ જે છે એની જન આક્રોશ યાત્રામાં જે મુદ્દાઓ ઉભા કર્યા હતા એ સિવાય સ્થાનિક લેવલ ઉપર જે ત્રુટીઓ રહી હોય, ઉણપો રહી હોય, જે ચોમાસામાં નાગરિક સુવિધાઓને લઈને કેટલાક પ્રશ્નો ઉભા થાય છે, આ બધી વાતને લઈને લોકો સાથે ગઈ છે. હવે પ્રજાના વિવેક ઉપર છે કે એણે જે મતદાન કર્યું છે એ મતદાન સત્તાના સમર્થનમાં કર્યું છે કે વિપક્ષની જે વાતો છે એના સમર્થનમાં કર્યું છે. 28 તારીખે આપણે ઓકે હિમાંશુભાઈ, હવે આપની પાસેથી જાણવું સમજવું છે, 1 તારીખ જાહેરાત થઈ, ત્યારબાદ 11 તારીખની જે આખી વાત આવી, ઉમેદવારોના નામ, 15 તારીખનું એ આખી વાત કે જ્યાં ડ્રામા પણ થયો હતો. ભૂષણભાઈ ભટ્ટ આપણી સાથે જોડાયા છે. ભૂષણભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. હિમાંશુભાઈ, એ જ સવાલની સાથે આપની પાસે કે જે આખી સિક્વન્સ હતી, 1 તારીખથી લઈ 11 તારીખ, 15 તારીખે ઉમેદવારોની ખેંચતાણ, અલગ અલગ જગ્યા પર એ રાજકીય ડ્રામા જોયા અને ત્યારબાદ આખો એ સિલેબસ બહાર પડ્યો. તમારી એક્ઝામ આજે રહી, કેવી રહી પરીક્ષા અને શું લાગી રહ્યું છે, પાસ થશો કે કેમ? લોકો ત્યાં સુધી એ સત્તાના સિંહાસન સુધી પહોંચાડશે કે કેમ? બેન, લોકશાહી છે એ શાસક અને વિપક્ષ બંનેનું એટલું જ મહત્વ છે. પણ આ જે ચૂંટણીઓ થઈ, બીજેપી એમ કે અમારી સત્તા છે, અમારી લોકશાહી છે, અમારી જોડે પ્રજા છે, અમારી જોડે મત છે, તો જે 1 તારીખથી આજ સુધી આજે અમારે 39 રજીસ્ટર્ડ ફરિયાદો કરવી પડી. પહેલી વખત આ ગાંધી સરદારના ગુજરાત. એ પછી આજે તમે જુઓ તો 700 ઉમેદવારો અમારા પરત ખેંચાઈ ગયા. આ પરત ખેંચાયા કે ખેંચાવડાયા, કોનો ઉપયોગ થયો, શું થયું? એક ઉમેદવાર કોર્પોરેશનમાં 25 લાખ, 50 લાખ, જિલ્લા પંચાયતમાં 25 લાખ, તાલુકા પંચાયતમાં બેન 20-20 લાખ રૂપિયાની ઓફરો. અને હું પુરાવા સાથે રેકોર્ડથી કહેવા તૈયાર છું. આ કઈ લોકશાહી? તમને આટલી બધી પ્રજા મત આપે છે, તમે એમ કહો અમે ખૂબ વિકાસ કરી નાખ્યો છે, અમે ખૂબ આગળ વધાર્યું છે, યુવાનોને રોજગારી આપી છે, ખેડૂતોનો પાક ડબલ કરી દીધો છે, તમે શિક્ષણ મફત કરી દીધું છે, આરોગ્ય મફત કર્યું છે, બધું જ તમે કરી દીધું છે. તો તમે ચૂંટણી લડવાથી કેમ આ પ્રકારનો સરકારી તંત્રનો ખુલ્લેઆમ ઉપયોગ? અમે પહેલી વખત બેન આટલા વર્ષોથી ડેમોક્રેસીની લડાઈમાં અમે બી વિપક્ષનો જ રોલમાં રહ્યા છીએ. અમે તો સત્તા જોઈ જ નથી. પણ આટલી હદ સુધીનું સરકારી તંત્રની પ્રેશર, ભય, બીક, પૈસા, આ પૈસા ક્યાંથી આવે બેન? સમાજ સેવકો 25-50 લાખ રૂપિયામાં બિનહરીફ કરવા જાય. સરકારી તંત્ર ચલો એમની સરકાર જે લાભ લઈ લે, ઉપયોગ કરે, દબાણ કરે, કોઈ વાંધો નહીં. પણ આટલા બધા પૈસા ચૂંટણીના કેમ્પેનિંગમાં પણ તમે જુઓ તો કેટલા લખલૂંટ પૈસા. એટલે બેન આ બધું ગુજરાતની જનતાએ 1 તારીખથી આજ દિન સુધી, આજે પણ એક આણંદમાં બ્રાહ્મણના દીકરાને લોહી લુહાણ કરી નાખ્યું ઉમેદવાર. એવી તમને એમ એક ઘટના કહેતા મને શરમ આવે, એટલી બધી ઘટનાઓ. એક ઉમેદવારનો ત્રાસ આપવામાં આવ્યો છે. અમારા 10,000 ઉમેદવાર હતા. હું VTVના માધ્યમથી આજે હું એ કોંગ્રેસ પક્ષના જે ઉમેદવાર, એના પરિવાર, એના સાથીઓ અને કોંગ્રેસના પાયાના નિષ્ઠાવાન કાર્યકરોની આજે હું તમારા માધ્યમથી લાખ અભિનંદન આપી કે લોકશાહીનો ઝંડો ફરકતો રાખવા માટે એમને ખૂબ કષ્ટ વેઠ્યું છે. અને અમે લાચાર હતા બેન, અમે પોતે પણ. અમારા પર ફોન આવે, શું કરી શકીએ અમે એને સાંત્વન આપીએ, મદદ કરવા જઈએ. એઝ એ એડવોકેટ મારા જેવા 5-25 અમે એડવોકેટ મિત્રો કોંગ્રેસમાં છીએ, તો લીગલી અમે સપોર્ટ કરીએ. પણ અમે જો એટલા બધા પૈસા, 2 મિનિટ બેન, એટલા બધા પૈસા, એટલી બધી સત્તાનો પાવર, બિનહરીફ, અરે ભાઈ લડો ને, તમારો વિકાસ છે એક બાજુ, અમારી કોંગ્રેસ છે.
તમે તો જીતતા જ આવ્યા છો. હિમાંશુભાઈ, મારો સવાલ આ આપને એ બેન, હતો કે આ તમારી લોકશાહીનો એક્ઝામ કેવી રહી? તમે સીધા અમે આક્ષેપો બેન શરૂ કરી તમને દીધા. આજે હું તમને કહીશ તો બળઈ લાગશે. અમે હાર જીતથી બીતા નથી બેન, આટલા વર્ષોથી લડીએ છીએ. ઓકે, પણ અમે લોકશાહી, આ દેશના જે મત આપવાનો જે અધિકાર છે એ અધિકારની રક્ષા પણ જો અત્યારે નથી થઈ શકતી, અને તમે જુઓ તો ઠેર ઠેર ઉમેદવારોના ઘેર ભય, બીક, એની વચ્ચે ચૂંટણી લડવાની. તમે કહો કે કોંગ્રેસના કાર્યકરોને વંદન આપવું કે આવડો મોટો વિકાસની વાતો કરીને એમને પ્રેશર આપીને કોંગ્રેસને બેસાડી દેવી પડે. હું આજે કોંગ્રેસનો કાર્યકર હું સલામ કરું છું અને વિજય માનું છું કે તમે લડ્યા છો લોકશાહી માટે. તમે અભિનંદન ઓકે. અને તમે વંદનને પાત્ર છો. ઓકે, ઓકે. ભૂષણભાઈ, હવે આપની પાસે આપને પણ એ જ સવાલ, આક્ષેપો થયા છે એનો પછી જવાબ મેળવીશું. પરંતુ સૌથી પહેલા સવાલ આપને કે આજની આપની પરીક્ષા, એક મહિનાથી સતત મહેનત, કાર્યકર્તાઓ, તમામ લોકો, સાંસદોએ તમામ લોકો રેલીમાં આવ્યા, લોકોના દિલ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો. પરીક્ષા કેવી રહી? શું લાગે છે જનતાનો મિજાજ કેવો રહ્યો? ખૂબ સારી પરીક્ષા રહી અને પરીક્ષાનું પરિણામ પણ બહુ ઇટાલી જેટલું દૂર નથી, પરમ દિવસે જ છે, એટલું નજીક જ છે. હિમાંશુભાઈ વાત કરતા હતા ને મેં સાંભળી, રાજેશ્વરી એને પણ સાંભળી. હિમાંશુભાઈએ વાતો કરી બધી લોકશાહીની, લોકશાહીના મંદિરની વાતો કરી, અને એ સાંભળ્યા પછી એમના મુખે આ જે વાત છે એ શોભતી નથી. કયા મોડે લોકશાહીની વાત કરે? 356 નો ઉપયોગ આ દેશમાં તમે શાસનમાં હતા કેટલી વખત કર્યો? આ દેશની અંદર 25મી જૂન 1975 કટોકટી, એ વખતે તમે જયારે શાસનમાં હિમાંશુભાઈ હતા ને ત્યારે દમનની રાજનીતિ કરી. વિરોધ પક્ષ હોય કે સત્તાધારી પક્ષની સામે જે કોઈ લોકો આવે એની સામે એટલું બધું દમન કર્યું, અને એ દમનના કારણે તમારે જવું પડ્યું. અને આજે તમે કેટલા સમયથી સત્તા જતી રહી છે, સત્તા પ્રાપ્તિ માટેના એક વિપક્ષ તરીકેના પ્રયત્ન સ્વાભાવિક રીતે હોવા જોઈએ, પણ જે પ્રકારના પ્રયત્નો તમે કરી રહ્યા છો, અને એ પ્રકારના પ્રયત્નો બધા જ જાણે છે કે આપે જેમ કીધું કે ભાઈ અમારા ઉમેદવારોને સાચવવા, એટલે 10,000 ઉમેદવારોને સલામ કરવી પડે. ભાઈ હિમાંશુભાઈ, એક સમય એવો હતો, તમે જે વાત કરી કે પૈસાના જોરે બેસાડી દીધા. આજ હિમાંશુભાઈ તમારા ઉમેદવારોના કોરા મેન્ડેટ, આવો ભાઈ મારો મેન્ડેટ લઈ જાઓ, અને જેમ તેમ કરીને ભરાયા પછી ઉમેદવારો શોધવા નીકળવું પડ્યું. આ સ્થિતિનું નિર્માણ ગુજરાતની અંદર થયું. આઝાદી પછી કદાચ પહેલી વાર થયું, અને એ પહેલી વાર થયા પછી જે ઉમેદવાર થયા એને સંતાડવા પડ્યા, એ પણ આઝાદી પછી પહેલી વાર બન્યું. વાત ક્યાં છે કે આપ જે વાત કરો છો કે લોકશાહીની વાત, લોકશાહીની હત્યા, અમારા ઉમેદવારને પૈસાના જોરે, સત્તાના જોરે, આ બધી વાતો કરી તમે, આજે પણ વાતો કરો છો, પણ તમારી કાચંડા જેવી નીતિ આજે કદાચ તમે જુઓ કે કાચંડા જેવી નીતિ એટલે ની વાત કરી. આજે તમને જે મત બેંકને સાચવવાનો પ્રયત્ન, તૃષ્ટિકરણની રાજનીતિ, ક્યાં સુધી આજે તમારે, ક્યાં સુધી, કઈ હદ સુધી તમારે જવું પડ્યું? ગુજરાતની જનતાએ જોયું કે એક ધારાસભ્યએ નમાજ પઢવા જવું પડ્યું, એક ધારાસભ્યએ દુઆ લેવા જવું પડ્યું, ચાદરો લેવા જવું પડ્યું, બીજા ધારાસભ્ય જીતે ને, કે સંસદ સભ્ય જીતે એટલે કોઈ એક વ્યક્તિ, એક વિસ્તારના નથી હોતો, એ સૌ સમાજનો હોય છે. પછી એ સમાજે મત આપ્યા તોય એનો ધારાસભ્ય કહેવાય, ના આપ્યા તોય એનો ધારાસભ્ય. તમે મતના તૃષ્ટિકરણ માત્ર પાર્ટીને સાચવવા, લઘુમતી વોટ બેંકને સાચવવા આજે ગુજરાતની અંદર અને આ ચૂંટણીના સમય દરમિયાન એકમાત્ર વોટ બેંકને સાચવવાના જે પ્રયત્ન કર્યા એ ગુજરાતની જનતાએ જોયું. આજે તમારે કહેવું પડ્યું તમારા ધારાસભ્ય લઘુમતી સમાજને સાચવવા, બુલડોઝરનો બદલો લેવો પડ્યો, અશાંત વિસ્તારના ધારાનો જવાબ આપવા માટે. આ બધી વાતો તમારે લોકોને કહેવી પડી, પણ તમે એક સમાજના ધારાસભ્ય નથી, એક વિસ્તારના ધારાસભ્ય નથી, તો તમારે આ વસ્તી આ કરવું પડ્યું. કેમ કરવું પડ્યું? તો
બેગમ અને બાદશાહનું શાસનનું સ્વપ્ન તમે જોતા હતા. એ તમને એ સ્વપ્ન પૂરું કરવા માટે કઈ હદ સુધી તમે નીચે ગઈ ગયા ભૂષણભાઈ, એના પર એ આવીએ પણ ગુજરાતની જનતાએ જોયું. અને એ જોયું અને પરિણામ એ નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટીના પરિણામ સ્વરૂપે પરમ દિવસે દેખાવાનું જી, છે. જી. એમાં કોઈ કહી શકવાના ઓકે નથી. ઓકે જે પરિણામ આવે ભૂષણભાઈ, હા. વરિષ્ઠ પત્રકાર એક ડોક્ટર એક મિનિટ વરિષ્ઠ પત્રકાર ડોક્ટર નરેશભાઈ દવે આપણી સાથે જોડાયા છે. સર, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. સર, એક સવાલ આપને એક જ મિનિટ. હિમાંશુભાઈ, આજે આવો મારે આપની એમને પાસે જવાબ આપવો આવો છે. આપ એક જ પછી મિનિટ. એમને જે તુષ્ટિકરણની વાત કરી, હા. ભૂષણભટ્ટ તો ખાડિયામાંથી છે. એમના પિતાજીનો મોટો ઇતિહાસ છે. ખૂબ લડાઈ લડતા હતા. ₹1 તેલનો ભાવ વધતો હતો તો રેલી કાઢતા હતા, આંદોલન થતા હતા, મંજૂરીઓ મળતી હતી અને ખૂબ ઓછા લોકો લડતા હતા, એમાંના હતા. બધું જૂનું ભૂલી ગયા છે, બરાબર છે, સમય સંજોગો પ્રમાણે. પણ જે તુષ્ટિકરણની વાત કરી, એમનો એરિયા ખાડિયા અને જમાલપુરનો વિસ્તાર મુસ્લિમનો નજીક છે. ચોખ્ખું કેમ નથી કહેતા? અમને તુષ્ટિકરણનું કહે છે. અમે 180 ઉમેદવાર મુસ્લિમ ભાઈઓ લડાઈએ છીએ પરિવારના, અને તમે 310 ને પહેલી વખત ગુજરાતમાં 310 મુસ્લિમો તમે લડાવો છો. તમે તુષ્ટિકરણ કરો છો કે અમે કરીએ છીએ? તમે લોકોને હિન્દુ મુસ્લિમ કરાવો છો અને તમે લઘુમતી સેલે ચલાવો, તમે ટિકિટો આપો, અમે આપીએ. અરે ભાઈ, તમારા નેતાઓ અમે જે કરીએ બધું કરે છે તમારા નેતાઓ. ઓકે પુરાવાથી આપણી સાથે જોડાયેલા છે. સર, આજની ચૂંટણી કેવો મિજાજ લાગ્યો જનતાનો? શું લાગી રહ્યું છે? 28 તારીખ કઈ તરફી? એ તો જો કે આવનારો સમય જ બતાવશે, પરંતુ 2027 વિધાનસભા ચૂંટણીની આ સેમીફાઇનલ તરીકે જોવાઈ રહી છે. રાધા, પહેલી વાત તો એ છે કે અત્યારે જે ચર્ચા ચાલી રહી હતી એ મને લાગે છે કે મુદ્દો જ નથી આ ઇલેક્શન માટેનો. લઘુમતીનું તુષ્ટિકરણ એ ભાજપ હોય કે કોંગ્રેસ, અત્યારે મુદ્દો છે સ્થાનિક સ્વરાજ્યનો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની અનેક સમસ્યાઓ છે જે નાના નાના લોકો માટેની સમસ્યા છે. એટલે એ સમસ્યાઓ ઉપર જે લોકોએ ફોકસ કર્યું છે એ મતદારોને સ્પર્શે છે. પણ આ વખતની આપણી કમનસીબી એવી રહી છે કે 1 તારીખે ઇલેક્શન ડિક્લેર થયું અને આજે 26 તારીખે સમેટાઈ ગયું. એટલે પ્રચારનો માટેનો સમય પણ બહુ ઓછો રહ્યો, 2-5 દિવસ. કારણ કે શરૂઆતનો સમય તો ઉમેદવારોની પસંદગી એટલે રાજકીય પક્ષો માટેનો રહ્યો. અને આ વખતની ચૂંટણીમાં અનેક રંગ જોવા મળ્યા. હું એવું માનું છું કે આપણે 9 રંગ કહેતા હોઈએ છીએ, પણ એના કરતા પણ અનેક રંગ આપણે જોયા. ઉમેદવારોની પસંદગીથી માંડીને ઉમેદવારી પત્ર પરત ખેંચવાથી શરૂ કરીને ધાક ધમકીઓથી માંડીને નેતાઓના વાણી વિલાસને પણ આપણે જોયા. આપે જ અહીંયા બતાવ્યા છે કે નેતા હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, તો મને એવું લાગે છે કે આ ચૂંટણીમાં મતદાર છે એ ભૂલાયો, મતદારોની સમસ્યાઓ ભૂલાઈ. ખરેખર તો એ હોવું જોઈએ. એટલા માટે કે કોર્પોરેશન એ સ્થાનિક સમસ્યાઓને વાચા આપવા માટેનું આ મને એવું લાગે છે પ્લેટફોર્મ છે. તો મુશ્કેલી એ થઈ કે આજે પ્રચારની અંદર ઉમેદવારોની બદલે પાર્ટી શું કરે છે એની મોટી મોટી વાતો થઈ. ભાજપે 55 વર્ષમાં શું કર્યું એની વાત મૂકી, અને કોંગ્રેસે 55 વર્ષમાં શું કર્યું એની વાત મૂકી, અને ભાજપે અમે 30 વર્ષમાં શું કર્યું એની વાત મૂકી. ખરેખર તો છેલ્લા 5 વર્ષમાં કોર્પોરેશન લેવલે, નગરપાલિકા, તાલુકા પંચાયત લેવલે લોકોની સમસ્યાઓને તમે ક્યાં એટેન્ડ કરી એ આપવાની જરૂર હતી, પણ એ આપી શકાય નથી એવું એક મારું માનવું છે. ઓકે સર. રાજેશભાઈ, એ જ સવાલની સાથે આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી. જેવી રીતે નરેશભાઈએ કહ્યું કે આમાં જનતા ક્યાં ગઈ? અગાઉના મહામંથનમાં પણ આપણે એ જ ચર્ચા કરી હતી કે વોટ નહીં આપો તો પાણી નહીં આપવામાં આવે, પાઇપલાઇન નાખી દીધી છે, હિંમત હોય તો મોરે મોરો આવી જાઓ. આવા નેતાઓના નિવેદન આપણે સૌ કોઈએ સાંભળ્યા છે. એમાં જનતા ભૂલાઈ ગઈ. કારણ કે જો હવે કોર્પોરેટરની વાત કરવામાં આવે તો પહેલો એવો વ્યક્તિ છે કે લોકલ બોડીમાં એક વ્યક્તિ જો એને સમસ્યા છે તો એ સીધો જઈ અને કોર્પોરેટરને કહી શકે છે. પરંતુ આ બધી જ વસ્તુ ક્યાંક આમાં ઓછી થઈ છે વાત, એ તમામ વાત કે જેના પર ચર્ચા નથી થઈ અને જનતા ભૂલાઈ છે. બીજો સવાલ સર મારે આપને એ પણ કરવો છે કે ઇમરાન ખેડાવાલા જેમના જે એમને અપીલ કરી છે મતદાતાઓને કે અશાંત ધારા જેવા કાયદાઓથી બુલડોઝર ફરે છે, એનો જવાબ આપવાની વાત છે આખી. તો શું આ એક સ્વાભાવિક રાજનીતિ કહી શકાય? ના, બિલકુલ. રાજકીય મુદ્દાઓની ચર્ચા વધારે થઈ છે અને સ્થાનિક મુદ્દાઓની ચર્ચા ઓછી થઈ છે, જે આ વખતે પહેલી વખતે પ્રજા ઈચ્છતી હતી. એટલે જ મેં કીધું કે પ્રજાનો જે આક્રોશ હતો એ આક્રોશ બુલડોઝરને લઈને નહોતો, હિન્દુ મુસ્લિમ રાજનીતિને લઈને નહોતો. એમનો જે આક્રોશ છે એમના ઘર આગળ પડેલા ખાડાનો હતો.
એમના નળમાં નહીં આવતા પાણી નહોતો, એમના નળમાં દાખલા તરીકે પાણી આવે છે તો પ્રદૂષિત કેમ આવે છે એનો પ્રશ્ન હતો. એટલે જે બેઝિક મુદ્દા ચર્ચાવા જોઈએ. અને નગર સેવક એટલે સાવ પાયાની જે આપણે લોકતંત્રની સુવિધા છે. જો તમે ધારાસભ્ય બની શકે કે દરેક મતદારે કદાચ એનો ચહેરો ના જોયો હોય, સંસદ સભ્ય જે છે એને રોજ મળવાનું એ લોકોને ના થતું હોય, પણ નગર સેવક એક એવી વ્યક્તિ છે કે જે રોજબરોજના કામમાં લોકોના પરિચયમાં આવે છે, કે લોકોની સાથે એનું મળવાનું થાય છે. એક સર્વે થયો એની અંદર 90% મતદારો એવા નીકળ્યા કે જેમને એમના કાઉન્સિલર કોણ છે એ ખબર નથી. એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જયારે પાર્ટી પોલિટિક્સ આવી થઈ જાય, કાં તો રાજકીય મુદ્દાઓ આવી થઈ જાય, ત્યારે એ નગરસેવક અને નગરસેવકના કરેલા કામો આ બંને વસ્તુઓ જે છે એ ભૂલાય છે. અને એટલા જ માટે ત્રિસ્તરીય જે આપણી ચૂંટણીની વ્યવસ્થા છે એ વ્યવસ્થાની અંદર કઈ ચૂંટણીની અંદર કયા મુદ્દા ઉપર મત આપવા એ ડિફાઇન થયેલું છે. એમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આપણે પછી બીજા બધા મુદ્દાઓને ચર્ચીએ તો ક્યાંક ને ક્યાંક જે દર ચોમાસામાં મેં કીધું હતું, જે ત્રુટીઓ રહી જાય, જે ઉણપો રહી જાય, જો કામ થયું છે એને કોઈ નકારી શકે એમ નથી કે ભાઈ કામ થયું છે, પણ કામ થયું છે. દાખલા તરીકે 97 કામ થયા છે, 3 કામ બાકી છે, તો પ્રજાની નજરે 3 કામ ઉપર રહેવાની, એની અપેક્ષા એવી રહેવાની કે આ જે 97 કામ થયા છે એમાં ઉણપો જે દેખાય છે, દાખલા તરીકે બ્રિજ બન્યો અને બ્રિજ વપરાશ પહેલા દાખલા તરીકે તમારે તોડવો પડ્યો. એક બ્રિજ છે એક જગ્યાએથી બને છે, બીજી જગ્યાએ એનો છેડો કોઈક સોસાયટીમાં પડે છે, તો આ એક વહીવટી ભ્રષ્ટાચાર છે. એ સિસ્ટમને સુધારવા માટે જે ચર્ચા છે એ થવી જોઈએ. એ ચર્ચાઓ જ્યારે ના થાય ત્યારે ક્યાંક ને ક્યાંક, એટલે તમે કીધું ને કે મતદાર ભૂલાય, લોકતંત્રમાંથી તંત્ર જુદું થઈ જાય અને લોકો જુદા થઈ જાય, તો પછી એ આદર્શ વ્યવસ્થા છે એ બહુ રહેતી નથી. ચૂંટણીઓ જીતવી હારવી એ પછીનો વિષય છે, રાજકીય પક્ષોનો વિષય છે. લોકતંત્ર ના હારવું જોઈએ. અને લોકતંત્રનો જે મુખ્ય એમ્બેસેડર છે, બ્રાન્ડ એમ્બેસેડર છે, જે તમને સત્તામાં બેસાડે છે. દાખલા તરીકે તમે કીધું છે વાણી વિલાસ થયો કે ભાઈ વોટ નહીં આપો તો ગાંધીનગરની ઓફિસ સુધી તમે કેવી રીતે આવશો. હવે તમને ઓફિસમાં બેસવાની કેપેસિટીમાં લાવનારો વ્યક્તિ જ એ મતદાર છે. તમને લાલ લાઇટ મળી છે તે એના બટન દબાવવાના કારણે લાલ લાઇટ મળી છે. તમે જે ગ્રાન્ટ વાપરો છો તમારા ખિસ્સાની ગ્રાન્ટ તો છે નહીં, એ પ્રજાના પૈસા છે, પ્રજા માટે વાપરવાના છે. એટલે આ બધી જયારે વાતો થાય ત્યારે ક્યાંક ને ક્યાંક જે છે પ્રજાની નારાજગી. એટલે 60% લોકો જો શહેરી વિસ્તારની અંદર મત આપવાથી વંચિત રહી જતા હોય તો એ એક પ્રકારે રાજકીય હતાશા વ્યક્ત કરે છે. ગઈ વખતે 8,26,000 વોટ નોટામાં પડ્યા હતા. રાજકીય પક્ષોને આ સંકેતને સમજવો પડે કે જે મત આપવા માટે આટલા તડકાની અંદર બૂથ સુધી જાય છે અને કોઈ પણ પાર્ટીને પસંદ નથી કરતો ને નોટામાં એ બટન દબાવે છે, અને એની સંખ્યા જો વધતી જાય તો તમારે સમજવું પડે કે રાજકીય પક્ષો પ્રત્યેની હતાશા જે છે એ પ્રજાની અંદર વ્યાપ્ત છે. એટલે સૌથી મોટી વાત એ હતી કે સ્થાનિક લેવલ ઉપર સ્થાનિક પ્રશ્ન ચર્ચાવા જોઈએ, એમની સમસ્યાઓ જે છે એનું સમાધાન થવું જોઈએ. વિપક્ષ જે છે એ વિપક્ષે સત્તા પક્ષ ઉપર દબાણ આવે એ ભૂમિકા નિભાવવી પડે, અને સત્તા પક્ષે જે છે એ વિપક્ષની વાતને સકારાત્મક રીતે સાંભળી અને સ્થાનિકોના પ્રશ્નોને સોલ્યુશન લાવવા જોઈએ. આ જે રાજનીતિ કમસે કમ સ્થાનિક સ્વરાજમાં થયું. તમારે જે પોલિટિકલ સ્કોર કરવો છે મોટી ચૂંટણીઓની અંદર તમે કરી શકો, તમારી આઈડિયોલોજીની વાત છે એ મોટી ચૂંટણીઓની અંદર તમે કરી શકો, પણ જે નાની ચૂંટણી છે એમાં નાના મુદ્દા પૂરતા સીમિત આપણે રહીએ તો મને એવું લાગે છે કે વધારે સારું રહે. હિમાંશુભાઈ, આપણે જે વાત કરતા હતા તમે એના પર જ આવીએ, એના પર જ વાત કરી લઈએ. સ્વાભાવિક રાજનીતિ છે કે કેમ? ગોરધન ઝડફિયાએ પછી એનો વળતો જવાબ આપ્યો છે. એમણે કહ્યું કે બુલડોઝર એ ધર્મના આધારે નથી ફરતું, એ ગુનાહિત ઇતિહાસના આધારે ફરે છે, અને એ તમામની વચ્ચે ક્યાંક આ સ્થાનિક મુદ્દાઓ ભૂલાઈ ગયા છે. બેન, ચોક્કસ ગોરધનભાઈએ તો ભૂતકાળમાં ઘણું બધું કીધેલું છે, એ બધું ઓન રેકોર્ડ જ છે, પણ એ વાત એટલી મોટી નથી. પણ જે વાત બુલડોઝરની છે એ ચોક્કસ દબાણ હોય તો તોડો, પણ એની વૈકલ્પિક વ્યવસ્થા કેમ નહીં? માન્ય સુપ્રીમ કોર્ટે કીધું છે કોઈ પણ રહેતો હોય અને એની ઘર ખાલી કરાવવા માટેની એક આખી પ્રોસિજર છે, એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. તો એ વૈકલ્પિક વ્યવસ્થા નહીં આપવાની. અહીંયા સુભાષ બ્રિજ આખા એક સમાજના બધા જ ઘર રાતોરાત તોડી નાખ્યા, કોઈ વાંધો નહીં, પણ એમને કંઈક તો બે નેતા જઈને આશ્વાસન આપે. કોઈ જગ્યાએ બેન કોઈ માનવતાગીરીની કામગીરી નહીં, અને પછી બુલડોઝરનું ગૌરવ લે. ગુનેગારોને દોરડાથી બાંધીને વરઘોડા કાઢે, બરાબર છે કે ભાઈ એ ગુનેગાર છે, પણ જોડે જોડે તમે તો ગુના ના કરજો. તમે આ લોકશાહીમાં દાદાગીરી કરો, ફોર્મ પાછા ખેંચાવડાવો છો,
એની જગ્યાએ તમે તમારો હાટકેશ્વરનો પુલ કેમ તૂટી ગયો? કોને પૈસા ખાધા? કોને કટકી ખાધી? બેકલો બિલ્ડરનો વાંક કહો છો તો અંદર પૈસા કોઈએ લીધા છે. પાણીની ટાંકીના ઉદઘાટનના અઠવાડિયા પહેલા તૂટી જાય છે. એક સ્કૂલની દિવાલનો કોન્ટ્રાક્ટ આપ્યો, બેન દિવાલ રહી ગઈ અને એક 11 વર્ષનો 2 પરિવારના વચ્ચે એકનો એક દીકરો, 6 બહેનો વચ્ચે, અને એ દિવાલ પડે ને દીકરો મરી જાય. કોઈ આટલા મોટા ખેસ પહેરીને ચૂંટણીમાં ફરે છે ભાજપના, એક નીચે ઢીચણ સુધી. ભૂષણભાઈ, અને હવે બેન કોઈ ખબર કાઢવાના, હું ગાંધીનગરની માધવગઢની વાત કરું છું, 15 દિવસ પહેલા કોઈ ખબર કાઢવા દીકરાના ઘેર ના આવે. એના 2 પરિવારના 6 બહેનો વચ્ચેનો ભાઈ, ચલો અકસ્માત થયો પણ કંઈક માનવતા તો હોવી જોઈએ ને બેન. આ તો સીધું એમની સ્ટાઇલ જ એમ કે આ લોકોને દબાવો, બીવડાવો, મારો, એટલે બુલડોઝર સ્ટાઇલ. એટલે અમે હસ્ત કહીએ કે બુલડોઝર વાળી પદ્ધતિ, આ દબાણ, ભય, બીકની પદ્ધતિ બહુ લાંબી નથી ચાલતી. જે દિવસે પ્રજાનો આક્રોશ, જે નેપાળમાં બેન બધાએ જોયું જ છે જૈનજી, એવું કંઈક થઈ જશે. એટલે મહેરબાની કરો અને થોડીક તમને પ્રજાએ મત આપ્યા છે. હિન્દુ મુસ્લિમ તમે કર્યું છે, અમે ના નથી કહેતા. તમારો મુદ્દો ખૂબ સારો છે, હિન્દુઓ માટે કશું નથી કર્યું, એ વાત એટલી છે. પણ તોય તમને મત મળે છે માત્ર ધર્મના નામે. તમે રાજ કરો, પ્રજાએ તમને મત આપ્યા, પણ જોડે પ્રજાનું કામ પણ કરો. તમે સીધા આક્ષેપ લગાવી દીધા. ઇમરાન ખેડાવાલાએ શું કહ્યું આજે? તમે કહો છો કે આ રાજનીતિ કરો છો, ઇમરાન ખેડાવાલાએ શું કહ્યું? એક પક્ષે તો નથી કરી, એ બંને પક્ષ તરફથી રાજનીતિ થઈ છે ધર્મને લઈને. હું એનો જવાબ આપું ને, હું એ જ કહું છું, હું તમને એ જ પૂછી રહી છું. અરે એનો બેન વિસ્તાર જ મુસ્લિમ છે, આખો વિસ્તાર જ મુસ્લિમ છે. અને બાજુમાં ખાડિયા, એમ ખાડિયામ જઈને નહીં કીધું હોય. બેરામપુરા ક્યાં મુસ્લિમ? ના નહીં, તમે વાત કરો છો જમાલપુર. મુસ્લિમ જ કીધું. નહીં, એટલે તમે બચાવ કરો. હું જાણું યાર, હું અમદાવાદનો ભૂષણ પ્રભારી છું. અમદાવાદ એક વોર્ડની જવાબદારી નિવાસી છું. તમે તો પ્રભારી છો. ખાલી તમે પ્રભારી હશો, હું નિવાસી છું. હા, તમે છો, મને ખબર છે ભાઈ. તમે તો લોકોની સમસ્યા, લોકોની મૂંઝવણ, લોકોની તકલીફો મને ખબર છે, અને માટે તમને કહું છું ભાઈ, તમને તો સારી જગ્યાએ બધા જોવા ઈચ્છે છે. તમારા પરિવારે તો ભોગ આપ્યો છે. અમે ક્યાં ના પાડીએ છીએ? પાર્ટી કરે છે, પણ અમે તમને એમ નથી કહેતા. અમે જે વાત કરીએ છીએ એ લોકશાહીની વાત કરીએ છીએ. તમે 310 ઉમેદવારો, લઘુમતીના મુસ્લિમ ઉમેદવારો ઉભા કર્યા, ચલો એની ચર્ચા કરો. કેમ અત્યાર સુધી નતા આપતા ને આ વખતે આપી? ગઈ ચૂંટણીમાં પણ નતા આપ્યા. 21માં કાઢો આંકડો. ઓકે, તમે 2021 કોંગ્રેસ જાણે છે, બધા જાણે છે. કોંગ્રેસ એટલી મુસ્લિમો નથી આપતી, બધા જ જાણે તમે છે. આપો છો. નહીં, મત લેવા ત્યાં આટા મારો છો. ચૂંટણીમાં નગરપાલિકાની અંદર, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતોની અંદર 2021ની ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીના નિશાન ઉપર અનેક લઘુમતી સમાજના ઉમેદવાર લડાયા છે. આ પહેલી વખત લડાયા છે એવી વાત નથી કહેતો હું. બરાબર છે? ઓકે, નરેશભાઈ, સર, હા, સૌથી મહત્વની વાત એ છે કે બંને રાજકીય પક્ષો છે એ પ્રજાના પ્રશ્નોને બદલે બાકીના જે પ્રશ્નો છે, એમને ગમતા પ્રશ્નો, એમને ઉપયોગમાં આવે એવા પ્રશ્નો, એના પર ચર્ચા વધુ કરે છે. હમણાં એક જૈનજી શબ્દનો પ્રયોગ થયો, તો મારું કહેવાનું એવું છે કે આ વખતની જૈનજી એ પણ મતદાતા છે, મતદાર છે, પણ આ વખતની ચૂંટણીમાં એ મિસિંગ છે. તમે જુઓ, તમે આજની લાઈનો લાગી એમાં ક્યાંય તમને યુવા જોવા મળ્યા? તમે જો આ જ મતદાન છે એ હમણાં ઇન્સ્ટાગ્રામ પર કરો જોઈએ તો કદાચ એવું બને 100% મતદાન થઈ જાય. તો એ યુવા પણ આમાં કેમ સક્રિય નથી? એ પણ મતદાર છે. તો એને બંને રાજકીય પક્ષો ભલે એઝ એ વિપક્ષ તરીકે તમને સમસ્યા લાગે છે તો એ સમસ્યાને એટેન્ડ કરે, તો એ કોંગ્રેસ પણ એમને આકર્ષી શકી હોત, એ પ્રમાણે ભાજપ પણ આકર્ષી શકી હોત. પણ આજે મિસિંગ છે, આપણે જોવા નથી મળ્યા. જૈનજીની વાત કરે છે, એમણે કહ્યું કે નેપાળમાં આમ થયું. જૈનજી, નેપાળની વાત અલગ છે, ભારતની વાત અલગ છે, એટલે એને આપણે વી કાન્ટ કમ્પેર વિથ નેપાળ. પણ જૈનજી બહુ મહત્વની છે મારી દ્રષ્ટિએ, અને યુવાનો છે એમને માટે પણ સમસ્યાઓ છે. કોંગ્રેસે આ વખતે જન આક્રોશ યાત્રા કાઢી, એક વિપક્ષ તરીકેની એની ભૂમિકા એટલી ભજવી એમણે, પણ એ વસ્તુને મતદાન સુધી, મતદારો સુધી, એમના અવાજ સુધી ન લઈ જઈ શકે ને. ભૂતકાળમાં પણ આપણે જોયું છે, એમણે પ્રયત્ન કર્યો પણ એ પ્રયત્નમાં સફળતા મળશે કે કેમ એ આપણને ખબર નથી. બીજી બાજુ હમણે સરસ વાત કરી ભાઈ રાજેશભાઈ કે નોટાનો ઉપયોગ, હું સંપૂર્ણ એમની સાથે સહમત છું. નોટાનો ઉપયોગ એ બંને રાજકીય પક્ષો માટે
આંખ ઉગાડનારો છે. હા. મારું એવું માનવું છે કે તમે જ્યારે કોઈ વોર્ડની અંદર કોઈ મત વિસ્તારમાં નોટા પડ્યા છે એનો અર્થ એ બંને રાજકીય પક્ષો અથવા તો ત્રીજી હોય તો ત્રીજી બધા રાજકીય પક્ષો માટે આંખ ઉગાડનારી વાત છે કે અમારા ઉમેદવારને કેમ કોઈ પસંદ નથી કરતું. એ મતદાર તડકામાં પોતાનો સમય કાઢીને મતદાન મથક સુધી પહોંચ્યો છે, એને મતદાર તરીકેની એની ફરજ બજાવી છે. તો એ બંને રાજકીય પક્ષોએ એમાંથી સંશોધન કરવું જોઈએ અને જોવું જોઈએ કે ભાઈ આ લોકોને શું વાંધો છે. આ લોકોએ મતદાન અને જે 763 જે બિનહરીફ કરવા માટેનો જે આ વખતે થોડો ઉન્માદ જે જાગ્યો છે, બાકી ભાજપ તો આ બધી ચૂંટણીઓ લડી અને વિપક્ષની ડિપોઝિટ દૂર કરી શકે એવી શક્તિ છે, જે રીતે વાત કરી રહ્યા છે. પણ ત્યાં ચૂંટણી ન થઈ એટલે એટલા વિસ્તારની અંદર એમણે પણ મત કરવાનો અધિકાર ગુમાવ્યો, કારણ કે ત્યાં ચૂંટણી જ ન થઈ. ઘણા બધાને એવો રોષ હશે. તો મારું એવું માનવું છે કે બંને રાજકીય પક્ષોએ આ બુલડોઝર, લઘુમતી, આ બધી સમસ્યાઓ કમસે કમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ન લાવી જોઈએ. હું તમને કહું, સુરેન્દ્રનગરના 100 ગામડાઓમાં આજે 10 દિવસે પાણી આવે છે. એના માટે કોણ જવાબદાર? હું એ જે તંત્ર છે એ જવાબદાર છે. પણ આ જ વસ્તુને તમે લોકોના આક્રોશને એ જો મતદાન મથક સુધી ન લઈ જઈ શકો તો એ વિપક્ષની ફેલિયર છે. અને વિપક્ષ ઉપર ભરોસો કેમ નથી? ભરોસો હોવો જોઈએ ને. એટલે ભરોસો મૂકે એવું વાતાવરણ એ ઊભું કરવું પડશે. અને બીજી બાજુ ભાજપ માટેનો પ્લસ પોઈન્ટ એ છે કે ભાઈ ઉપર ડબલ એન્જિન સરકાર છે, તમે અમને મત આપો તો ટ્રિપલ એન્જિન સરકાર થશે. અને આ વખતે એક વસ્તુ કરી છે ભાજપે, નવા ચહેરાઓ કોંગ્રેસે પણ આપ્યા છે, પણ ભાજપે પણ આપ્યા છે. નવા ચહેરાઓ આપ્યા છે એટલે એન્ટી ઇન્કમ્બન્સી 50% જતી રહે. પેલો ભાઈ કહે છે કે ભાઈ આ 5 વર્ષ કોર્પોરેટર રહ્યા, એને કશું નથી કર્યું ને, હું આવી ગયો છે, હું આ બાકીનું પૂરું કરીશ, એમ કરીને સાંત્વના આપી શકે. અને શાસક પક્ષ સાથે છે, સંસાધનો છે, કામ થઈ શકે એ વિશ્વાસ પણ આપી શકે એવી સ્થિતિ. હા, ભૂષણભાઈ, હવે એ જ સવાલની સાથે આપની પાસે રાજેશભાઈએ કહ્યું, નરેશભાઈએ કહ્યું કે નોટામાં આટલા બધા વોટ પડી રહ્યા છે, એક બંને પક્ષો માટે આપને શું ઘાતક નથી લાગતું? અલગ અલગ જગ્યા પરના એ પ્રચાર સમયના પણ દ્રશ્યો સામે આવ્યા, કેટલો આક્રોશ જનતાનો જોવા મળ્યો, કેટલી જગ્યા પર એ મત બહિષ્કાર કરવાના આખા બેનર લાગ્યા હતા, ઘણો બધો આક્રોશનો સામનો કરવો પડ્યો. સાથે જેનઝી અત્યારનું જે યુવાધન છે એને આકર્ષવા માટે ઇન્ફ્લુએન્સરને, ક્યાંક આરજેને આવી રીતે ટિકિટ આપવામાં આવી છે, યુવાનો પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે કે એ યુવાનને આકર્ષી અને મતદાન મથક સુધી લાવશે, પરંતુ એ પ્રયત્ન કેટલો સફળ રહ્યો? દાદા, આપણે જે વાત કરી કે ઇન્ફ્લુએન્સર, આક્રોશ, આ બધી બાબતોની જે વાતો કરીએ, ચર્ચા કરીએ, તો સમય અંતરે આપણે જોતા આવીએ કે સત્તાધારી પાર્ટી તરીકે ભારતીય જનસંઘથી શરૂઆત કરી, 2 થી શરૂઆત કરતા આજે આ સ્થાન ઉપર સંઘર્ષ કરતા કરતા સત્તા તમે જો કે એ વખતે પણ અનેક ફિલ્મ કલાકાર કે અનેક ફિલ્મ નેતાઓ કોંગ્રેસે લડાયા હતા, ભાજપે લડાવ્યા. આજે પણ આજે જોવા જઈએ તો ઇન્ફ્લુએન્સર, આ બધી વાતો છે, તો લોકોને એક ભરોસો છે, લોકોને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર આવશે એ નિશ્ચિત કામ સાથે, નિશ્ચિત ધ્યેય સાથે, એક સંકલ્પ સાથે એ કામ કરવાની દિશાની અંદર ખરો ઊણો ઉતરશે. અને એ ઊણો ઉતરશે એના પર ભરોસો રાખીને. નહીં તો ગુજરાતમાં 30 વર્ષથી અમદાવાદમાં શા માટે લોકો ભરોસો મૂકે? 25-30 વર્ષથી રાજ્ય ગુજરાતની સરકાર ઉપર શા માટે ભરોસો મૂકે? કોઈ એકવાર મૂકે, 2 વાર મૂકે, 3 વાર મૂકે, વારંવાર તો ના મૂકે. 2014 થી 2026 સુધી સતત કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર સરકાર બને એનું કારણ શું? તો દેશની અંદર લોકો સમજતા થયા છે કે સાચા અર્થની અંદર સ્વરાજ્ય મળ્યા પછી ભારત તો હતું, છે ને સદીઓથી હતું અને અનેક વર્ષો સુધી, અનેક સદીઓ સુધી રહેવાનું છે. પણ સુરાજ્યની વાત કરીએ, દેશની આઝાદી પછી જે ઘરની અંદર વીજળી ના હોય, જે ઘરની અંદર શૌચાલય ના હોય, જે ગામમાં રસ્તા ના હોય, શિક્ષણની સુવિધા ના હોય, ખેડૂતને ત્યાં સુવિધા ના હોય, આરોગ્યની સુવિધા ના હોય, આ બધી વાતો એ ભારતીય જનતા પાર્ટીના શાસનો માટે ભરોસો મૂકે છે.
અને એના કારણે વાયદા નહીં, વચનો નહીં, એક બદલાવ આવ્યો છે. અને એ બદલાવ કયા પ્રકારનો આવ્યો છે? તો આજે દેશની રાજનીતિની અંદર કે રાજ્યની રાજનીતિની અંદર, વિકાસની રાજનીતિની અંદર એ બદલાવ એવો દેખાય છે કે વાયદા અને વચનો ગયા. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે હમણાં હિમાંશુભાઈએ કીધું કે ભાઈ હિસાબ આપવો જોઈએ, તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 5 વર્ષ અમદાવાદના પૂરા થયા તો એકે એક મતદાતાને ત્યાં એની પત્રિકાના સ્વરૂપે, ક્યાંક પુસ્તકના સ્વરૂપે કે ભારતીય જનતા પાર્ટીએ 5 વર્ષમાં જે બજેટના કામો કીધા હતા એ 96% કામો પૂરા કરાય, 96%. અને માટે જેના કારણે આ બધું લોકો સુધી ગયા પછી આપણે છેલ્લે જોયું કે કશું જ નહીં કરવાનું, ભારતને બદનામ કરવાનું, ગુજરાતને બદનામ કરવાનું, શહેરને બદનામ કરવાનું, નેશન ફોર ફેશન બની ગઈ. અને હવે તો તમે નેપાળની ધમકી આપતા થઈ ગયા, પણ તમારી એ પણ મનસા ક્યાંય પૂરી થવાની નથી. એ નિશ્ચિતપણે નક્કી છે. ભૂષણભાઈ, એક સવાલ મારે આપને એક સવાલ, જેવી રીતે સરે વાત કરી કે જે વિકાસના કામો થયા છે એમાં કોઈ ના નથી કહેવાનું, એમાં કોઈ બેમત નથી, પરંતુ જે 96ની વાત કરી, 96% કામ થયા છે, બાકીના 4% પર કામ, હવે એ કામો પર ફોકસ ખૂબ વધારે જરૂરી છે. કારણ કે સરકારી કચેરીમાં ઉભેલો માણસ કે જે આજે કમ્પ્લેન કરી રહ્યો છે કે આટલી વાર ઉભું રહેવું પડે છે, પાણીની વાત હમણાં જે સરે કરી, આટલા દિવસે પાણી આવે છે, તો ત્યાં પણ કામ કરવાની જરૂર છે. ત્યાંના મતદારોનો એ વિશ્વાસ, ત્યાંના સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવવાની એટલી જ જરૂર છે. 100%ની વાત કીધી દાદા, અને એટલા માટે જ લોકો ભરોસો મૂકે. આ શહેરની અંદર પહેલા પાણી ભરાતા હતા, કેટલા દિવસ? અરે હું ક્યાં ના પાડું છું, હું ક્યાં, મારી વાત તો પૂરી થવા દો. હું એ જ કહું છું કે આ શહેરની અંદર પહેલા 1 અઠવાડિયું પાણી ભરાતા, આજે નથી ભરાતા એવું નથી, પણ કેટલાક કલાક ભરાય છે. આ સુવિધાની વાત. આ શહેરના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનોની શું હાલતો હતી પહેલા, કે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની આજે શું સ્થિતિ છે. એવા અનેકવિધ કામો એ આ શાસનમાં આ શહેરની અંદર થયા છે. માટે લોકોને ભરોસો છે, માટે લોકોને વિશ્વાસ છે. અને લોકોને વિશ્વાસ છે એટલે એ પણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી, જે તમે કીધું કે ભાઈ 4% કામો, તો હિમાંશુભાઈએ કીધું કે ભાઈ બજેટમાં લીધા સારા સૂચનો, તો વિપક્ષના સારા સૂચનો પણ ભારતીય જનતા પાર્ટીએ લઈ અને એ આવનારા નવા વર્ષના બજેટમાં સારા સૂચનનો સ્વીકાર પણ કર્યો. અને એ કામો જે 4% કામો છે એ નથી પૂરી થયા, અને એ સમયબદ્ધ નિયમ, સમયબદ્ધ આયોજનબદ્ધ. તમે જુઓ કે નર્મદા યોજનાનો પાયો કોને નાખ્યો હતો, લોકાર્પણ કોને કર્યું? અમદાવાદ ભારતીય જનતા પાર્ટી ભૂમિપૂજન કરે છે ને, એ કામ પણ એ સમયમાં સમયબદ્ધ આયોજન રીતે એના સમયમાં જ એનું લોકાર્પણ પણ થાય, એ દિશાની અંદર કામ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થાય છે. માટે લોકોને ભરોસો છે, અને લોકો એટલા માટે કહે છે કે અમારા કામો એ ભાજપ આજે નહીં તો નિશ્ચિતપણે કીધેલા કામ એ ભારતીય જનતા પાર્ટી કરશે અને કરતી રહે છે, એનો વિશ્વાસ છે. ભૂષણભાઈ બહુ સરસ બોલે છે, જાણે વિધાનસભામાં બેઠા એવી રીતે. પણ હું જે વાત બેન તમે કરી કે 96% 94%, આજે અમદાવાદમાં પાર્કિંગ કહેવાય એમનું મોડલ ગુજરાત. અમદાવાદમાં પાર્કિંગનો પ્રશ્ન, અમદાવાદના કોંગ્રેસના શાસનનો આસામ રોડ, લાલ દરવાજા, જૂનો રોડ કોઈ તૂટતો નથી, અને ભાજપના બનાવેલા રોડ તૂટી જાય. કોંગ્રેસે નદીઓ ઉપર ડેમ બનાવ્યા છે, એ ડેમ નથી તૂટતા, અને એમના બ્રિજ તૂટી જાય રોડ ઉપર બનાવેલા. એમને આજે જે પાર્કિંગ ઝોન અમદાવાદમાં બનાવ્યા છે બેન, તમે કરોડો રૂપિયાના પૈસે બનાવ્યા છે, કોઈ એનો ઉપયોગિતા નથી, અને એના લીધે ખાલી બતાવો કે અમે પાર્કિંગ કર્યું. અને મુખ્ય મુદ્દા જે પ્રજાને જોઈએ છીએ કે એમને શિક્ષણ, આરોગ્ય, રોડ ને રસ્તા ને લાઇટ, તો શિક્ષણનું વેપારીકરણ કર્યું. તમે કેટલી સ્કૂલો બંધ કરી દીધી અમદાવાદમાં? એક મિનિટ, તમે કેટલા આરોગ્ય મથકો બંધ, પ્રાઇવેટ દુકાનો બેન, સ્કૂલોની અને આરોગ્યની પ્રાઇવેટ દુકાનો ચાલુ કરી લોકોને લૂંટી લે છે. બાદ આપની પાસે 2027 વિધાનસભાની ચૂંટણી અગાઉની આખી વાત છે કે કેમ, આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે મહામંથનમાં. હાલ રોકાઈ એક બ્રેક માટે, બ્રેક બાદ આ જ મહત્વના મુદ્દા પર ચર્ચા યથાવત રાખીશું.
મંથનમાં ચર્ચા કરી રહ્યા છે ઉમેદવારોના ભાગ્ય પર. ભાગ્ય વિધાતાની મહોર લાગી ચૂકી છે અને મંગળવારે તમામ રિઝલ્ટ સામે આવશે. એટલે કોને આ વખતે દિલ જીત્યું છે, તમામ વાતો સામે આવી જશે. ફરી એકવાર નરેશ, આપની પાસેથી હવે જાણવું સમજવું છે, જો રાજનીતિની વાત થઈ, એ સ્તર વિશે વાત કરીએ તો સુરતના અલથાણ વિસ્તારનો એ મુદ્દો ખૂબ જગ્યો હતો. હજારોની સંખ્યામાં રસ્તા પર લોકો ઉતરી આવ્યા હતા. એક દીકરીની છેડતી, જો કે ક્યાંય ન થવી જોઈએ, પણ છેલ્લે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ. ઓડિયો ક્લિપમાં એવું કહેવામાં આવે છે કે આ મોકો છે, આ મોકો નથી જવા દેવો. તો એક દીકરીની સામે આવી રાજનીતિ કરવામાં આવે છે. જો કે એ તપાસનો આખો વિષય છે, એ શું સામે આવે છે એ તો તપાસનો વિષય, પરંતુ આ રાજનીતિ કયા સ્તરની? નહીં, સામાન્ય રીતે મતદાનને આડેનો જે એક દિવસ હોય છે એને કતલની રાત તરીકે બધા ઓળખતા હોય છે, પણ હું એને કતલની રાત નહીં પણ વહીવટની રાત કહેતો હોઉં છું. એ દિવસે બધા ચોખ્ઠા ગોઠવાતા હોય છે અને વહીવટની રાત હોય છે, અને એ આગલા દિવસે જે પણ ઘટનાઓ બને એની સીધી અસર તમે ભૂતકાળમાં જુઓ ને તો ભૂતકાળમાં જે દિવસે મતદાન હોય એ દિવસે અખબારમાં પહેલા પેજે એક આખી જાહેર ખબર આવતી હોય છે, કોણે આપી, કોઈ અલગ જ કોઈક સંસ્થા દ્વારા, અને એ રીતે મતોનું ધ્રુવીકરણ, છેલ્લી ઘડીએ મતોનું ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ થતો હોય છે. સુરતમાં આ ઘટના બનવાનું કારણ મારી દ્રષ્ટિએ મને એવું લાગી રહ્યું છે કે ત્યાં ભાજપ કોંગ્રેસની લડાઈ કરતા એમાં આપ પણ ભળેલું છે. એ સુરતની અંદર એક આપ ફેક્ટર પણ છે કે લાસ્ટ ટાઈમ ત્યાં આપના કોર્પોરેટર્સ બધા ચૂંટાયેલા છે, બધા આપ જાણો છો. એટલે ત્યાંનું જે મિકેનિઝમ છે, જે સોગઠાબાજી કરવાની હતી એ સુરતમાં કરવાની હતી. કમનસીબે એ સોગઠાબાજીમાં જે રીતે ગોઠવાયું એ લોકશાહીના લાંછન રૂપ છે ને સમાજ માટે પણ. એ જે આખો એપિસોડ બન્યો, એપિસોડમાંથી બધું બહાર આવ્યું, કોને કોને ફોન કર્યો, અને આ એટલે મને એવું લાગે છે કે સ્તર ઘણું નીચે ઉતરી ગયું. સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવું થતું નથી હોતું કે સમરસતાને ધ્યાન બહુ પ્રાધાન્ય અપાતું હોય છે. આપણે એક ગ્રામ્ય પંચાયતની ચૂંટણીઓ તો એક સમરસતા શબ્દ હતો, હવે એની જગ્યાએ અહીંયા સમરાંગણ થઈ ગયું છે આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, એવું મારું માનવું છે. ઓકે રાજેશભાઈ, હવે આપની પાસેથી જાણવું સમજવું છે, જો અમદાવાદની વાત કરીએ તો 2005 30.39% અને અત્યારે 65.39%. આટલો ફરક આવ્યો છે. મતદારોનો મિજાજ અને શું લાગી રહ્યું છે? એક તરફી જે શાસન આટલા વર્ષોથી છે ભાજપનું, એ ટકી રહેશે કે પછી ભાજપને કોઈ પડકારનો સામનો કરવો પડશે? મજબૂત વિપક્ષ તરીકે કોંગ્રેસ ઉભરી આવશે કે કેમ? જો જ્યાં સુધી અમદાવાદ મહાનગરપાલિકાની વાત છે તો એમાં ગઈ વખતે લગભગ 65 જેટલી બેઠકો એવી હતી જેમાં કોંગ્રેસે ડિપોઝિટ ગુમાવી હતી. કુલ 25 ઉમેદવારો કોંગ્રેસના જીત્યા હતા, એમાંથી 12 જે છે લઘુમતી વિસ્તારમાંથી હતા અને બાકીના જે છે કોટ વિસ્તારમાંથી હતા. આ વખતની જે પરિસ્થિતિ છે એની અંદર કેટલીક એરિયા એવા છે કે જ્યાં આગળ પેનલો તૂટે એની શક્યતાઓ છે. એટલે ગઈ વખતે આખી પેનલો જીતી હોય એવી 4 પેનલ હતી જેમાં કોંગ્રેસ જે છે આખી પેનલ જીતીને આવી હોય. 2 જગ્યા એવી હતી જ્યાં ઓવેસીની પાર્ટીએ પેનલ લીધી હતી, એ સિવાય પેનલો તૂટી હતી. આ વખતે પણ એક એવું દેખાઈ રહ્યું છે કે ક્યાંક પેનલો તૂટે. એટલે સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી માટે હાર જીતનો પ્રશ્ન અમદાવાદ મહાનગરપાલિકાને લઈને છે નહીં. વિપક્ષ માટે સન્માનજનક હાર એ મેળવી શકે છે કેમ એનો પ્રશ્ન છે. એટલે 25 છે અને 50 પણ થાય એટલે એક સબળ વિપક્ષની ભૂમિકામાં આવે, જનાધાર વધે કોંગ્રેસનો. ચૂંટણીઓ હારવા કરતા તમારો જે જનાધાર છે સચવાઈ રહે છે કાં તો જનાધાર વધે છે, એ સૌથી વધારે મહત્વનું છે. તો શહેરોની અંદર ખાસ કરીને એમાંય જ્યાં એમની પીછું નબળી છે એવી જગ્યાએ વોટિંગ પર્સન્ટેજ કેટલો વધે છે એ સૌથી મહત્વનું જોવાનું છે વિપક્ષના દ્રષ્ટિકોણથી. ઓકે હિમાંશુભાઈ, હવે આપની પાસે સવાલની સાથે કે કેટલી મજબૂતાઈથી આવનારી તારીખ 28 મંગળવારે લોકોની સામે આવશો? બેન, ખૂબ સારું વાતાવરણ છે. મેં કીધું કે જે પ્રજાના બિનહરીફ કરાવવું, વારે ઘડીએ બધા સરકારી તંત્રનો દુરુપયોગ કરવો, પ્રજાને તમે પાયાના પ્રશ્નોની અંદર વાત કરીએ તો બંને રાજકીય વિશ્લેષકો ખૂબ ફોકસ કર્યું. અમારા બંનેને તો રાજકીય બોલવું પડે, પણ એ બંને જે પ્રજાના પાયાના પ્રશ્નોની વાત કરી બેન, એની ખૂબ મુશ્કેલી છે. તમે શિક્ષણ અને આરોગ્ય તો ભારતીય જનતા પાર્ટીએ દુકાનો વેપારીઓને આપી દીધી છે. કોમ્પ્લેક્સોમાં શાળા કોલેજો થઈ ગઈ છે, પ્રાઇવેટ સેલ્ફ ફાઇનાન્સ નામની દુકાનો કરી છે. આરોગ્યમાં પણ તમે જો તો આખા અમદાવાદમાં જ્યાં જશો ત્યાં તમને 5 સ્ટાર હોસ્પિટલો મળશે, પણ તમે મને સરકારી હોસ્પિટલ નહીં બતાવી શકો. તમે મને સરકારી શાળાઓ ઉદ્ઘાટન કર્યા હોય અને બન્યા હોય એવું ક્યાંય જોવા નહીં મળે. એટલે જે મધ્યમ વર્ગ ક્યાંક આગળ આવ્યો હતો
એને પાછો ગરીબ કરી નાખવાનો આખો કાર્યક્રમ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યો. પેટ્રોલ ડીઝલના ભાવ, ગેસના સિલિન્ડરના ભાવ રાજસ્થાનમાં 500 મળે ને અહીંયા 1000માં મળે. આ બેન આ ફરક કહેવાય. ઓકે ઓકે અહીંયા મોડેલ ગુજરાત આખા દેશમાં લઈને ફર્યા છો, ત્યાં 1000 રૂપિયાનો બાટલો, બાજુમાં એમની જ સરકારને 500 રૂપિયાનો બાટલો. ઓકે ઓકે તમે ફરી આક્ષેપ કર્યા, મેં ફરી એ જ પૂછ્યું હતું કેટલી મજબૂતાઈથી તમે લોકોની સામે. વીજળીની એક જ વાત કહું, હા 5 પાવર હાઉસ છે, ખૂબ વીજળી પેદા કરે એવા, અને 3 રૂપિયા ને 25 પૈસે યુનિટ મળે, પણ એ શનિ રવિ જ ચલાવે છે. ભૂષણભાઈ મારે જોડે આપવાનું પેથાપુર. આજે એ વીજળી 9 રૂપિયા ને 35 પૈસે પડે છે આપણને યુનિટ, તો આ 6.5 રૂપિયા ક્યાં જાય છે? કઈ જામનગર થી વીજળી આવે છે, ક્યાંથી આવે છે, કેમ આવે છે? ભૂષણભાઈ હવે આ બધું જે સામાન્ય માણસને બેન નાના નાના બિલો ખૂબ અસર કરે. ઓકે ઓકે ભૂષણભાઈ, અંતિમ સવાલ આપને એ પણ આક્રોશની વચ્ચે ક્યાંક ને ક્યાંક એ તમામ વસ્તુ રહી, પરંતુ હવે જનતાએ જે વિશ્વાસ આપના પર મૂક્યો છે અથવા તો આપની પાર્ટી પર જે મૂકશે કે આવનારા સમયમાં એ સત્તાના સિંહાસન સુધી પહોંચાડશે કે કેમ, અને બાકીના જે 4% કામ બાકી છે એ વિશે જો વાત કરી, અપ્રોક્સિમેટલી એ પર્સન્ટેજ પર વાત કરી રહ્યા છે, તો એને લઈને શું ખાસ પ્લાનિંગ છે અને કેટલી મજબૂતાઈથી આપ આવશો આ વખતે? ખૂબ સાચી વાત છે ને, લોકોની અપેક્ષાઓ હોય, લોકોની આકાંક્ષાઓ પર, અને એ અપેક્ષા કે આકાંક્ષા લોકોને ખબર છે કે જેમ હિમાંશુભાઈએ વાત કરી કે ભાઈ અમે વિરોધ પક્ષ એટલે સત્તાધારી પક્ષ તરીકે સરકારી જમીન ઉપર જે દબાણ કર્યા હોય એને આ તોડવાનું માટે વિરોધ પક્ષ સબળ ભૂમિકા ભજવે. આ દિવસ આવવાનો છે, લોકો માટે નહીં આવે. લોકોને તો ખબર છે કે અમારા માટે તો અમારા કામ માટેની વાત આવે તો એ ભારતીય જનતા પાર્ટી સૌ સમાજને સાથે લઈને, કોઈ એક વ્યક્તિ માટે નહીં, કોઈ ધર્મ માટે નહીં, કોઈ જાતિ માટે નહીં, કોઈ સમાજ માટે નહીં. ભારતીય જનતા પાર્ટી જમાલપુરમાં નથી જીતી કોર્પોરેશનમાં, તો પણ ત્યાં આગળ પ્રાથમિક સુવિધા હોય, સ્માર્ટ સ્કૂલ હોય, પાણીની ટાંકી હોય, આરોગ્ય સેન્ટર હોય, રેફરલ હોસ્પિટલ હોય. તમે જુઓ કે ભૂતકાળની અંદર તમારા શાસનમાં એક બેરમબુરા હોય તો એને કચરાના ઢગલા આપ્યા હોય, કૂતરા પકડવાનું રસીકરણ આપ્યું હોય, ચીપી રોગ હોસ્પિટલ આપી હોય, ઢોર પૂરવાનો ડબ્બો આપ્યો હોય, સ્મશાન આપ્યું હોય. પણ એ જ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યાં ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર નથી, નગરસેવક નથી જીત્યો, પણ એને પ્રાથમિક સુવિધા તો એને કિડનીના ડાયાલિસિસ માટે, રેફરલ હોસ્પિટલ માટે, સ્માર્ટ સ્કૂલ બનાવી હોય, અનેકવિધ કામ ભારતીય જનતા પાર્ટી એ જે મત ન મળતા હોય એ વિસ્તારની અંદર મતની રાજનીતિ નહીં, મનની રાજનીતિ માટે લોકો સ્વીકાર. ભૂષણભાઈ સરસ બોલે છે. એમના એમપી બેન ચાલુ સભામાં એમ કે કોંગ્રેસનો ઉમેદવાર જીતશે તો કોઈ કામ નહીં થાય, ગ્રાન્ટ નહીં આપવામાં આવે એવું પણ નિવેદન ગ્રાન્ટ લાવો છો. ઓકે ઓકે, તમારી કઈ વીઘા વેચીને તમે લોકોની સેવા કરો છો. હિમાંશુભાઈ, સમયનો અભાવ છે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો ઈવીએમમાં ભાવિ કેદ થઈ ગયા છે તમામ ઉમેદવારોના રાજતિલક